થઈ સાવધાન ભક્ત ભયા હેમરાજ સા એક એનું કહું આખ્યાન હરિભક્ત તણ આખ્યાન સુણીએ થઈને સાવધાન તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે ધ્રુવ પ્રહલાદ આંગિક કેરા લખ્યા આખ્યાન એવા ગણ્યા જેણે ભક્તિ કરી શિર સાથે સયા સંકટ સત્સંગ માટે થયા સત્સંગી આ સમે એવા ધ્રુવજી અને પ્રહલાદ જેવા હરિભક્ત ભલા હેમરાજ એની વાત કહું હવે આજ ધંધુકાથી પાંચ ગાઉ જાણો ગામ નામ છે સુંદરિયાનું હેમરાજ રહે સાહુકાર ધંધુકામાં જ્ઞાતિ વ્યવહાર જો ધંધુકાથી 5 ગાઉ દૂર કહેતા કે લગભગ 7.5 કિલોમીટર દૂર આ સુંદરિયાના ગામના હેમરાજ સાહેબ હતા હવે પોતે ચુસ્ત કહેવાય ને એકદમ ચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા અને એમનો મોટા ભાગનો એમનો જે જ્ઞાતિનો વ્યવહાર એ બધો ધંધુકાની અંદર વધારે જ્ઞાતિબંધુ એમના રહેતા હતા અને એવા ચુસ્ત વૈષ્ણવ કે પોતે દરેક એકાદશી જે કરે ને એ એક એકાદશીનો ઉપવાસ એ નકોરડો કરતા હતા આપણે તો 11 આવે ને તો આપણને એવું લાગે કે હારું એટલી વારમાં 11 આવી ગઈ અરે ભાઈ 15 દાડા જ 11 આવે કે એક ઈદી કદાચ રોટી વાર 14મે દાડા આવે બાકી 15 દાડા જ આવે પણ આપણને તો હજુ 4-5 દાડા થયા ને એવું લાગે એટલી વારમાં 11 આવી ગઈ અને આપણે 11 કેવી સવારમાં ચા નાસ્તા જાગતા ફરારી પાછા 10 વાગે બીજું કંઈક હોય પાછું 12 વાગે પાછું ફરાર પાછું 8 થી 6 તો કુએ જવાનું અડધી 11 તો ઊંઘમાં જતી રહે આ 6 વાગે ઉઠી પાછું કંઈક થોડું સિંગ છે આ બધું ખાય પાછો 6 વાગે આબુ ગરમ દૂધ આબુ ગરમ ખીચડી આ બધું તોય રાતે કે હવે આજે ફૂટ લાવો આ ફૂટી વખતે ઘરો સાકર ને એના કરતો ડબલ થાય 11 છે અને ગેસ જો 11 કરે પણ જો અમને 11 કે બિલકુલ પોતે નકોડી 11 કરતા એટલું જ નહીં એક મણ જેટલું ચોખ્ખું ઘી લઈ અને પોતે ધંધુકામાં જતા અને એમનું જે વૈષ્ણવ સંપ્રદાયનું કૃષ્ણ ભગવાનનું મંદિર હતું એ કૃષ્ણ ભગવાનના મંદિરે જઈ અને આખી રાતે 12 વાગ્યા સુધી ભજન ભક્તિ કરવાની અને ભજન ભક્તિ કરી અને સાકરિયા